અરવલ્લી જિલ્લાનું શામળાજી રોડ રેલવે સ્ટેશન પર સમગ્ર વિસ્તાર માટે એકમાત્ર મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન હોવા છતાં વર્ષોથી અહીં ટ્રેનોના સ્ટોપેજ અને મૂળભૂત સુવિધાઓના અભાવે જિલ્લાના હજારો મુસાફરો, વિદ્યાર્થીઓનો કરિયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલ રેલવે તંત્ર સમક્ષ જિલ્લાના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। તેમણે જણાવ્યું કે શામળાજી રોડ સ્ટેશન પર અસારવા કોટા ટ્રેનનું તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવે તેવી જ નવી શરૂ થનાર અસારવા ઉદયપુર વંદે માતરમ ભારત એક્સપ્રેસનું પણ અહીં સ્ટોપેજ આપવામાં આવે જેથી જિલ્લાના લોકોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળી શકે। અરુણભાઈ પટેલ વધુમાં મુસાફરોની સુવિધા માટે આ સ્ટેશન પર પેસેન્જર રજિસ્ટ્રેશન સિસ્ટમ સેવા શરૂ કરવાની, પ્લેટફોર્મ પર પૂરતા પ્રમાણમાં શેડો અને બેઠકો વધારવાની, સીસીટીવી તેમજ સ્થાનિક વેપારીઓના હિત માટે પાર્સલ કાઉન્ટર શરૂ કરવાની માંગ કરી છે। અરવલ્લી જિલ્લાને હર હંમેશ અન્યાય થતો આવતો હોય છે। એનો વધુ એક અન્યાય આ એકમાત્ર રેલવે સ્ટેશન મોડાસા શામળાજી રોડનો છે। આ રેલવે સ્ટેશન ઉપર અસારવાથી કોટા જતી ટ્રેન એનું સ્ટોપેજ નથી। નવી શરૂ થનાર વંદે ભારત ટ્રેન એનું હિંમતનગર સ્ટોપેજ હોય અને બીજી બધી જગ્યાએ સ્ટોપેજ હોય, પણ આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતાં અહીં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। આ રેલવે સ્ટેશન ઉપર પાર્સલની સુવિધા નથી, પીઆરએસ સિસ્ટમ નથી, અહીં જે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા નથી, પાર્કિંગની સુવિધામાં સ્વચ્છતા નથી, હાઈવેથી જોડતો રસ્તો ખૂબ સાંકડો છે, રસ્તો પહોળો કરવાની જરૂરિયાત છે। આ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી। આ સ્ટેશન ઉપર પેસેન્જરોને આવવા જવા માટે જે પેસેન્જર આવતા હોય છે એમને ચોમાસાના વરસાદમાં હોય કે ગરમીમાં હોય ઊભા રહેવા માટે શેડની પણ સુવિધા નથી। કોંગ્રેસ પક્ષ આજે માગણી કરે છે કે આ અરવલ્લી જિલ્લાનું એકમાત્ર શામળાજી રોડ રેલવે સ્ટેશનને આ સુવિધાઓ આપવામાં નહીં આવે, આ જે અહીંથી પસાર થતી જે ટ્રેનોનું સ્ટોપેજ આપવાની જે બાબત છે એ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવશે। આ બાબતે અમે ડીઆરએમ, જનરલ મેનેજર, કલેક્ટરશ્રી અને એમપીને પણ રજૂઆતો કરી છે। જો રેલવે મંત્રીને પણ અમે આવતીકાલથી રજૂઆતો કરવાના છીએ। ટૂંક સમયમાં જો પરિણામ નહીં મળે તો ગાંધી ચીડિયા માર્ગે પબ્લિકને સાથે રાખીને, લોકોને સાથે રાખીને અમારે આંદોલન કરવાની ફરજ પડશે। ઉપરાંત પાર્કિંગ વિસ્તારમાં સ્વચ્છતા અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે આવે તે ખૂબ જ જરૂરી છે। સ્ટેશન સુધી પહોંચવાની સુવિધા સુધારવા માટે હાઈવેથી સ્ટેશન સુધીનો માર્ગ પહોળો કરવામાં આવે અને મુસાફરોને સરળતા રહે તે માટે સ્પષ્ટ અને મોટા માર્ગદર્શક સાઇન બોર્ડ લગાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। અરુણભાઈ પટેલે જણાવ્યું કે અરવલ્લી જિલ્લા મુખ્યત્વે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તાર ધરાવે છે, જ્યાંથી રોજિંદા હજારો લોકો શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને વ્યવસાય માટે મુસાફરી કરે છે। શામળાજી ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે, છતાં પણ શામળાજી રોડ સ્ટેશનની અવગણના જિલ્લાના વિકાસ માટે અવરોધરૂપ બની રહે છે। રેલવે મંત્રાલય અને પશ્ચિમ રેલવેના અધિકારીઓ કલેક્ટરશ્રીના તમામ માંગણીઓ પર તાત્કાલિક સકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે। સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અરવલ્લી જિલ્લાના લોકોના હિત માટે લોકતંત્રના માર્ગે આંદોલન અને આગળના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। નીતેન્દ્ર પટેલ, અરવલ્લી।